ઊંડો ધરો આયનો જય હો અને દાતણિયાનો નાવે તાજ ઊંડો ધરો આયનો દાતણિયાનો નાવે તાજ રાજ પરે માડી તારા રે ઠાણ ખલક આખામાં ખોડલી સદા ભવાની શાયરો અને સન્મુખ વસો ગુણે સદા ભવાની શાયરો જય હો સન્મુખ વસો ને ગુણે પંચદેવ મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ મારી તો બીજા ખોળા પાવડી જય હો
મહારાજા હત્યાને પડવાનું કારણ? અરે પ્રધાનજી, જે મહારાજા આપણી કોકણકરની પ્રજા સુખી છે કે દુખી? અરે તમારા દેવા મહારાજા અને મારા દેવા પ્રધાનના પ્રજા સુખી છે મહારાજા. તો ઘણા સમયથી આપણે નગરસા ને કરવા ગયા, તો ચાલો નગરસા કરવા જાય. ચાલો જઈએ. આજે રાજાને પરધાના બાને હાલિયા રે. હાલિયા નગરની મોજાર, હાલિયા નગરની મોજાર. રાજાને પરધાના બાને હાલિયા રે. એ ભાઈ બોલો બોલો ભાઈ. એ રામ રામ ભાઈ, રામ રામ. એ રામ 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 ભાઈ. કેમ છે? અરે બહુ સારું હો ભાઈ, તને જોયા પછી તો ભલે બહુ સારું. એવું છે એમને? હા હો. કેમ એટલો બધો આનંદ આવ્યો મને જોયા પછી? તને જોયા પછી એમ કે સારું છે. તો હાલો બપોરા પાણી કરી લઈ. અરે બપોરા પાણી હોય અત્યાર સુધી ભલા મને અત્યારે તો નો થયો.
કેટલો ટાઈમ થયો? અરે રોંઢ રોંઢ અમે તો બપોરા પાણી કરીને હવે સા પાણી ટાઈમ થઈ ગયો. એવું છે? તો યાર ઓ આ દી નમી ગયો કઈ ખબર પડતી નથી વાદળછાયા વાતાવરણ. આ તો ભલામણા તમારે તો ભાત ભેગું હોય ભૂખ લાગે કાયમ ભાત ભેગું બાંધી દી આજથી હું લઈને આવીશ. છે તારે ભાત વાળા અલા, હોય તો કેવાનું હોય ને. હોય તો બોલાય ને ભલામણા અમે બધા જોઈ તો ખરા. એમ હા તો બોલાવી લઈ. બોલાય બોલાય મારો ભાઈ. હું ભૂખ્યો થયો હમ હમા પલક પલક દાંત કાઢ્યા રાખે હવે ડાય દાદી બકરમદા ભૂખ લાગી ભૂખ લાગી તો હું શું કરું? બકરમદા લો જમી લો બકરમ જવા આવી છો અહીંયા? તો બકરમ જવાનું નથી. હવે તને કીધું ને વેતી થાય એમ વેતી થાવ છો તમે જમી લ્યો આ ને ઘર ભેગી થાવ. બકરામાં બકરમ નહીં જાઓ. એ ભાઈ એ હા ભાઈ તમને આમ જવાબ દે ખરા અમારા આમ જવાબ નથી તારે ભલામણા બીજી બાઈક નું હાલે તમારા આમ જવાબ દે તમે શું કરો અમારા આમ જવાબ દે બે બડા મારી લીધા હોય એટલે લે
એટલે તમે ઘર ભંગાવાનો ધંધા નથી કરતા એલા ને? ભલામણા તું એમ તમે આ ગામની સલાહ લેવા હું કોઈ એમ કરો જમી લ્યો હું જાઉં ઘીરે. તું તો તારા આરતી ઉતાર પણ ડાય થાતી એમ બકરામ જા તો હું જમું ને. દોઢ ડાય બહુ ભાઈ આજે હું ઓલા ભાઈ ને પૂછું છું કે તમારે આમ જવાબ દે ખરા. હારી સલાહ દે એમ છે. પણ તો તારે સમજી જવાય ને. સમજી જ ગઈ છો. આમ બેતી થા બકરામાં. બકરામાં તો નહીં જ જાવ. એ ભાઈ ઉતાર આરતી ઉતાર હવે આરતી થોડી ઉતારવાની એ હોય. ફેરીને સકલાગડી હું ભલામણા માણા વધારે તને ભૂંડો લગાડે સમાધાન કરાવી દો. એલા ભલામણા બે માણા બાંધે એમાં સમાધાન કોઈ દી ન હોય. તઈ શું હોય? ખવાય રે બાઈ થાય નાઈ જે બે વારું કરતા હોય. મૂંગે મૂંગા. મૂંગા મૂંગા નહીં ફડાકા મારતા હોય. તમે લ્યો થોડુંક રહ ને હું થોડોક રહ લઉં. આગ્રહ કરી કરીને બે દિન ખાતા હોય ભાઈ. એમ હા એમ હોય ભલામણા. એમાં કેરીની સીઝન તો એટલે એવું થાય. હા હું જો ને દઈ છે. પણ તો આમ ડાય થાતી નથી સમજી જાવું. નકર ઈ હાંસમાંથી તને ભાઠા ખવડાય. એમાં એમાં ટકવા થઈ ગયો એને જો. પણ એને ટકો થઈ ગયો આપણે નો થઈ જાય ધ્યાન રાખે પેલા સમજી જવાય. સેવન સલાહ ન તને લેવાય. કીધું ને વ્યક્તિ થાય નથી જાવું. નહીં સમજી. વાહ ભાઈ વાહ ઓ મારો માયનો ખરો. ગમે એમ તો મારો ભાઈ ખરો ને. એલા ભલામણા તો રિહાણી આ રેહાણી તમારી પાસે બેઠી મારી પાસે બેસી પણ રંગ જુદો છે રિહામણાનો. એવું છે. હા કલર હસતો રે ભાઈ. મેં કીધું તમે સમજાવી દઈશ કરતા હતા. સમજે સમજે નહીં હો ભાઈ આપણાથી. તો તમારાથી શું થાય? આપણાથી હરગાવાનું થાય. એટલે બિહારી મેલવાનું. એટલે ઈ શું? એટલે ભલામણા હરગાવાનું એટલે હું એમાં ઠરે જ નહીં પાછા વરે નહીં એવું થાય. પણ શું પાછું નો વરે અગ્નિ આ પાય થાય એ કોઈ દી ભેગા ન થાય એવું આપણે કરી છીએ. એવું શીખા છો? હા એવું શીખો પેલા તમે તો પાડ પીતી ભાઈ. પાડેમાં ક્યાં 536 વાર થયું આ. એટલે જેના આવે ને ઘીરે આમ કરો કે મારી પાસે જ આમ કરો. તમારી પાસે જ એકાત્ર આમ કરું. બીજે ક્યાંક જાવ તો વાહા કાબરા થઈ જાય ને. તમે હાથમાં આવી ગયા છો અને તમારી બેની કલ જાણી ગયો છો. કેમ તો તો હવે આનું સમાધાન તો કરો. આપણા જ ન થાય હો ભાઈ સમાધાન. તો મારો ભાઈ છે એને બોલાવો. એનું માને ખરી એનું કઈ માને તો એને બોલાવી અને જલ્દી આનું સમાધાન કરી. નહીતર અરે નકર તને ધંધે લગાડી દે. ધંધે લગાડીને શું કરે? રાજકોટ કોરટ ભેગો કરશે. કોર્ટે જઈને શું થાય? કેસ લડશે ભલામણા. કેસ લડીને બેઠી ખોરાક લાવો મૂકે. એમાં કેટલાક જોઈએ? અરે એમાં અત્યારે તો આ મોદી સરકાર આવી છે ને, ધોમ રૂપિયા જોઈએ હો ભાઈ. 200-500 નો થઈ જાય. 500 ચટણી નાઈ નો થાય. એવું હોય હા તો અત્યારે આ મોંઘવારી મુજબ ભલામણા પોસ્ત કાઢી નાખે. તો મારા ભાઈને બોલાવી એને બોલાવીને આનું જલ્દી સમાધાન કરે. એ જય રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવાજે રે. આવજે નારાયણ ને આવજે કર્યું મોજાર. રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવાજે રે. આજે રતનભાઈ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે. આવ્યા તે કર્યું મોજાર. આવ્યા રે નારણભાઈ. રતનભાઈ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે. એ રામ રામ ભાઈ રામ રામ. એ રામ રામ. કેમ છે? એમ નેમ. તારે એમ નમ. તે તમારે કેમ છે? મારે તો હારા વાટ નથી. હું હારા વાત નથી એટલે ડખો થઈ ગયો એ તો મને એવું લાગ્યું હતું હો. એટલે તને બોલાયો. મેં કીધું આ હાથ માર્યો છે એટલે લગભગ કઈ ગઈ છે નવી. એટલે આ રૂપારી હમણાં કાઢ્યા. એને દેખ યાત્રાનું આ થઈ ગયું. તો હવે આને તમે સમાધાનમાં બોલાયો કે આરતી ઉતારવા નથી તે બોલાયો. સમાધાન તો હમણાં કરી નાખી. પછી એમને થોડું સમાધાન એનું વળી શું કરે જોઈ? એમને એમ સમાધાન ન થાય ભાઈ. તે શું જોઈશી તો કે બકરા થોડાક ગયો બકરા 150 માં 25 વધ્યા હવે. તો એમાં કઈક ભાગ પાડ નહીં આપણે. કેટલા જોઈ કે ને?
અડધા તમે રાખો ને અડધા હું રાખો. આ એમ કર પણ જો તારું ભેગું થતું હોય ને મારું સમાધાન ભેરું થવાની એવી ક્યાં વાત છે ભાઈ? થાય. ના ભાઈ, એ તો વ્યવહાર દેવા પડે હો ભાઈ, નકર આ ભાઈ ગો એમ ભાગીશ ક્યાં? તો ભલે, તો લઈ જઈજે 10-12 બકરા, બીજું હું હોય તો તો હમણાં બનાવી દો, એમાં હું ન્યા આ તો સમાધાન કર. હમણાં કરાવી દઉં તમને. એ ભાભી, એટલે આ ક્યાં સાંભળે? ઈ કને સાંભળતા ને ત્યાં રાડો રાડ થયો. એવું છે? એ ભાભી, લા આમ નહીં માને હો. કઈક કલાવાલા કર કાલા વાલા થોડા કરાય ભલા માણસ. તો નાખ એકાદો ભાંઠો બે માથા ઈટી દઉં, ઈટી દે, બીજું હું હોય. નો સમજે તો પછી એને કઈ આરતી થોડી તો ઉતારે. એમ જ કરવું પડશે. ભાભી, એ ભાભી, લા રેવા દે હું ક્યાં એ ભાઈ શું છે ભાઈ? કોણ છે આ? એ માર ભાભી છે. લા ભાભી તો માં ઠેકાણે કહેવાય ભલામણા, એને મરાય નહીં. હું ક્યાં મારું છું? અરે ભલામણા હજી તો એલા ઈ તો એવું આયલા રાખે, તમને કાંઈ નો ખબર હોય. તારા ભાઈ નું માંડ માંડ બંધાણું છે ને તારો ક્યાંય મેળ ખાતો નથી ને એમાંય તમે હબોડો છો ભલામણા આવી. એમ અરે કોઈ દી આ ધંધો ન કરાય ભલામણા. લા પણ આને આવું ને આવું હાલે છે. અરે સ્ત્રી છે ઈ ઘરની લક્ષ્મી કહેવાય, એનું સન્માન થવું જોઈએ. એને બદલે તમે બટાજટી બોલાવો તો ભલામણા આ ઘર આપવાની રીત નથી. તો કાલા વાલા કરું. વાલા વાલા કરીને કઈક મનામણા કર. હા તો એમ કરું, હાલો ને.